માંડ સરોવરની હંસલી, એ હું તો માંડ સરોવરની હંસલી. અને છેલ્લી કડી અને છેલ્લો પ્રસંગ કહી દઉં આપને. છેલ્લી કડી કે હરીને કહે હરી દાન, હરીને માર્ગડે ચાલવું રે. છેલ્લી કડી હરિદાન મુનિ એમ કે છે કે હરિને માર્ગડે ચાલવું. સાહેબ, હરિનો માર્ગ, નીતિનો માર્ગ, ધર્મનો માર્ગ, સમર્પણનો માર્ગ, ત્યાગનો માર્ગ, પરોપકારનો માર્ગ. અમારા ભગત બાપુ લખ્યું છે કે સુકાણા યાદ પાડોશીના બાળને મોઢે તું મુઠ્ઠી સણી નાખતો જાજે રે. તને કંઈક મળ્યું હોય તો આપતો જાજે. ઈ કરે છે હો, અમરીશ ડેરી કરે છે સાહેબ આ વિસ્તારમાં. જેને જોઈએ, જેની પાસે નથી એની એ વેદના સમજી શકે છે માણસ, અને એને ખબર ન પડે એને પહોંચાડી દે સાહેબ. હે, તને મળ્યું હોય તો કંઈક આપતો જાજે સાહેબ. હે, છેલ્લી કડી અને પ્રસંગ કહી દઉં સાહેબ આપને. હા, કહે હરિદાન હરીને માર્ગડે જ હાલવું રે. હરીને માર્ગે હાલવું એટલે નીતિને માર્ગે હાલવું. જો રામ છે ને, સંતોને ચરણોમાં પગે લાગીને કહું કે રામ ધર્મને કેડે હાલ્યા ને તો પશુ પક્ષીએ પણ એને મદદ કરી સાહેબ. રીછ વાનરોએ પણ મદદ કરી ને. અને રાવણ અધર્મને કેડે હાલ્યો એટલે વિભીષણ હામો પીડ્યો હોગો ભાઈ. રાવણને રામે માર્યો જ નથી સાહેબ, વિભીષણે જ માર્યો છે. 30 બાણ છૂટ્યા ને ઈ તો રામે છોડ્યા ને માયાવી મસ્તક આવી જાય, બીજું મસ્તક, ત્રીજું માયાવી મસ્તક આવી જાય. અને પછી વિભીષણ સામે જોયું, કોણે? રામે. આમ રામે દ્રષ્ટિ કરી વિભીષણ. આનું કારણ ઈશારો કર્યો વિભીષણે કે આ નાભીમાં મારો, ન્યા અમૃત કુંભ છે, ઈ હુકા હે તો મરશે. કોણે માર્યો સાહેબ? કલ્પના કરો જી. હે, રાવણને વિભીષણે જ માર્યો, પોતાના ભાઈ. અને કોઈને કોઈ મારતું નથી, પોતાના જ મારે છે સાહેબ. હાવ તમને સમજાય જાય એવી વાત કરી દઉં તો ગામડામાં વર્ષો પહેલા જે ટપાલું આવતી, આ બધી વ્યવસ્થા નહોતી ત્યારે, તે ટપાલના સરનામા કેવા લખતા ખબર? રામજી પ્રેમજીને પૂગે, અમે નહીં પૂગીએ.